હલો હાય નમસ્તે ગુડ મોર્નિંગ. તો મારા ગ્રો બેગ તો થઈ ગયા હતા. ત્યારબાદ હવે વારી આવે છે સીટ જનરેટ કરવાની, પણ મને જે ટ્રે જોઈતી હતી તે ના મળી. તો જુગાડું મને ચાના કપ હતા એ પડેલા. હા, શું થયું? ખબર કઈ તો એ તો ના મળ્યા, પણ જુગાડ માટે આ ચાના કપ હતા એનો યુઝ કરશું અને આની અંદર બીને જનરેટ કરી દઈશું. તો કાલે મેં કોઈક રેસીપી બનાવેલી હતી, તો એમાં મેં આવી રીતના ક્રશ કરી અને ધાણા લીધા હતા. તો એ જ ધાણાને આમાં પાછા પાણીમાં નાખી દીધા. બીજા થોડા એડ કરી દઈશ અને આ કપની અંદર આ કોકોપીટ અને ખાતર છે તો એ એડ કરી દઈશું. આપણે એવું વિચારતા હતા કે કચરો ના થાય, બટ થઈ જ ગયું. તો અહીંયા આ વટાણાનું છે, એક પ્લાન્ટ મેં વિચાર્યું છે. ત્યારબાદ કાકડી, આ ચોળી, આ ત્રણ વેલામાં થશે અને હા આ વેલામાં જ થશે. ત્યારબાદ છે આ રીંગણ, ટામેટું, ગુવારસિંગ, તુવેર, બીટરૂટ અને ગાજર. તો આ બેને બી હવે આ બધી જ વસ્તુઓ છે. મારી પાસે 10 ગ્રો બેગ છે ટોટલ અહીંયા. તો એ પ્રમાણે મેં આ રીતના કાઢ્યા છે. હવે જોઈએ કયામાં શું નાખું છું. પહેલાં તો આની અંદર જનરેટ કરવાની ગણતરી છે, તો પહેલાં આની અંદર જ નાખી દઈએ. નાખી દઈએ તો બધામાં બે બે પહેલાં કેવું વિચાર્યું વચ્ચે જાય પણ સાઈડમાં જતા રહ્યા. દાણો સાઈડમાં જતો રહ્યો, દાણા એ વચ્ચે નથી રહ્યો. કંઈ નહીં, આપણે વચ્ચે મૂકી દઈએ. આવી જ રીતે બધા દાણા બે જનરેટ કરવા માટે હું મૂકી દઈશ. અને આ બધાની જ અંદર મેં પાછળથી મારી પાસે બોલપેન હતી, તો બોલપેનથી કાણા પાડી દીધા. પછી યાદ આવ્યું કે કાણા પાડવાના હોય છે જરૂરી. એન્ડ ધેન આવી રીતે આપણે એને માટેથી કવર કરી દઈશું. આની અંદર હજુ 2-3 શીટ નાખી દઈએ, જે જલ્દી ગ્રો થાય સાચું. ત્યારબાદ કોકોપીટ અને ખાતરનું જે મિક્સર હતું એ આપણે નાખી દઈએ. તો આવી રીતે કંઈક મેં નામ કરી દીધા છે. આ બાજુ સારા લખાયા છે, નેલ પેન્ટ સારી આવી. તો એક ખાલી રાખ્યું છે. હવે જોઈએ, આને કદાચ વિચાર છે કે ઉપર મૂકી દઉં અને સેમ આ જ રીતે આને પણ મૂકી દીધા છે ને એવી જ રીતે હું બાસ્કેટમાં પણ મૂકી દઈશ, જેથી કરીને ભૂલાઈ નહીં જાય. તો ચલો આમાં પણ હવે આપણે શીડ નાખી દઈએ અને કેવું ગ્રો થાય છે એ પણ જોઈશું. તો બધામાં જ મોસ્ટલી બી નાખી દીધા છે. આ કાંદાને બાકી રાખ્યા છે, એને બી જોઈએ રોપીને ડાયરેક્ટ રોપશું એ. અને કોબી અને ફ્લાવર, ધેન મસ્ટર્ડ અને પાલક, અને આ બધા જ સીડ નાખી દીધા છે. એની ઉપર આપણે હવે કોકોપીટવાળું જે મિશ્રણ આપણી પાસે હતું એ પાછું એડ કરી દઈશું બધામાં જ. અને જોઈએ હવે આ બાસ્કેટ છે એની અંદર પછી ગ્રો થવા માટે મૂકી દઈશું. અને એક્સ્ટ્રા સીડ પણ કાઢી લીધા છે, જે આપણે ડાયરેક્ટ પણ નાખશું. આ રેડી થઈ ચૂક્યા છે. અને મંટોળો નીચે કે મંટોળો નહીં એટલે કોકોપીટને ખાતરનું મિક્સર નીચે પડી ગયું, પાછું સમેટી લઈશ. અને મૂકી દીધા છે. હવે થોડું પાણી સ્પ્રેડ કરી દઈશું. ઉપરના કપ છે, સોડી છે, તો જોઈએ જનરેટ થઈ જશે તો સારું છે. તો આ ગાજરની સાઈડ આપણે ગાજર જે છે એ નાખી દઈશું. અને આ જો અમારા બ્લેક મેડમ આવી ગયા છે. તો આમાં પણ મેં ગુવાર રોપી દીધી છે. હવે વારો છે કાંદાનો. તો આ છે કાંદાના સીડ. હવે આમાં હોલ કરીને નાખી દઈશું. કડીથી કંઈક આ રીતના હોલ કર્યા છે અને એમાં બે ત્રણ શીટ્સ નાખી દઈશું. અને જો આ રીતે કાંદા નહીં ઊંઘે તો આપણે જે પેલા કાંદા હોય છે તો એને બી જનરેટ કરીશું અને કવર કરી દઈશું માટીથી.
બધામાં ટ્રાન્સફર કરી દઈએ. આ તુવેર ઉગી ગઈ છે, આ તુલસી, મની પ્લાન્ટ, ટામેટાનો છોડવો આમાં છે તે આમાં ટ્રાન્સફર કરી દઈએ. કાંદા તો કંઈ જ કશે નામો નિશાન નથી દેખાતું. અને આ બારબી મેડમ, મની મેડમ, ગુવાર સિંગ ઉગી છે, રીંગણ રોપાના છે, આમાં ગાજર છે, આમાં કાકડી છે, વટાણા બી આપણે રોપી દઈએ. ચાલો ફટાફટી રોપી દઈએ. તો ઘણા બધા છોડવા મરી ગયા હતા કારણ કે હું સુરત જઈને આવી અને ત્યાર પછી બધું જોયું એટલે પાછા થોડા ઘણા સીડ્સ જેમાં લાગે એમાં નાખી દીધા. પાપડીના બી હું નવા સીડ્સ લઈને આવેલી હતી તો તે પણ હું અહીંયા એડ કરી દઈશ. અને ટામેટું એક જ જીરીક મસ્ત ઉગી નીકળ્યું છે. અને મેં ચાના કપમાં જે રીતે નાખ્યું હતું એના કરતાં ડાયરેક્ટ નાખ્યા એ વધારે સારા મને ગ્રોથ થયેલા જોવા મળ્યા. અને મેં બીજી બી એક ભૂલ કરી હતી કે મેં કોકોપીટ વધારે નાખેલું હતું. એની અંદર જે છે તે શું કે માટી ઓછી હતી જેથી કરીને કાઢવામાં બહુ જ તકલીફ પડી હતી. તો તમે બધા પણ ધ્યાન રાખજો કે માટી થોડી વધારે નાખજો. અને ડાયરેક્ટ નાખશો તો પણ મોટે ભાગે ઉગી જ જાય છે. વટાણા બી હતા, ક્યાં ગયા હતા, થઈ ગયું હતા, પતી ગયું. ચલો વટાણા આ પાછું આપણે કાઢી, આમાં પાછું રોપવાનું છે. ગુવાર બી ગઈ, ગુવાર સિંગ બી પાછી રોપવી પડશે. આમાંથી ટામેટી બી જતી રહી. એક જ ટામેટીનો છોડવો થયો છે, ટામેટા પાછા રોપવા પડશે. રીંગણ બી નથી, ચોળી રોપી દઈએ. ચોળી ક્યાં ગઈ? ચોળી ક્યાં ગઈ? આવી ગઈ. 2 પ્લાન્ટ છે તો એમાં આપણે પાણી દઈએ. તો પાછા રોપવા માટે મેં નાના નાના પાછા ખાડા ખોદી લીધા છે. અને જે બી પ્લાન્ટ છે એના અંદર આવી રીતે જે એનું કવર છે તે પણ હું તમને બતાવું કે કેવી રીતે રિમૂવ કરવામાં મને તકલીફ પડતી હતી. અને બીજું સતત હતું મૂળ સાથે હતા તો મૂળ છૂટા પડી જવાની બહુ જ ખરાબ બીક લાગતી હતી. અને 2-3 છોડવામાં એવું થયું પણ જો આ પાડે છે ત્યારે સીધી રીતે નથી નીકળતા અને બધું જ છૂટું થઈ જાય છે. મેં બહુ ધ્યાનથી પાડ્યા છતાંય આ પ્રોબ્લેમ થઈ. તો તમે બને ત્યાં સુધી માટી વધારે રાખજો જેથી કરીને આવી તકલીફ ના થાય. અને ડાયરેક્ટ સીડ નાખતો તો બી થઈ જ જાય છે. આમ તો મેં ડાયરેક્ટ સીડ ઘણી જગ્યાએ નાખ્યા હતા તો તે પણ થઈ ગયા. અને આવી રીતે સેપરેટ કરી અને હું બધાને જ રોપી દઉં છું. જેટલા બી મેં આવી રીતે નાખ્યા હતા તો એ બધાને જ હું રોપી દઉં છું. અને આમાંથી પૂરતી શાકભાજી નહીં પણ થોડી ઘણી જે પણ નીકળશે એ તો તમે લોકો જોશો જ. અને આમાં જે પણ પાકશે એ બધું 100% ઓર્ગેનિક હશે. ખાતર જે હોય છે તે રાસાયણિક એટલે કે જૈવિક ખાતરવાળું છે એ જ મેં યુઝ કર્યું છે. તો જોઈશું હવે કેટલું ક્યાં સુધીનું ગ્રો થાય છે. તો કંઈક આવી અપડેટ હતી મારા મિની કિચન એટલે કે બાલ્કની ગાર્ડનની, જેમાં આટલા પ્લાન્ટો ઉગી નીકળ્યા છે. અને બીજા મેં ઘણા બધા ગ્રો કર્યા છે જે હું તમને ટાઈમ મળે અપડેટ આપતી રહીશ. નીચે બી મેં ઘણું બધું વાવ્યું છે તો એ પણ હું તમને ઇન શોર્ટ ટાઈમમાં બધું સરખું ગ્રો થઈ જશે એટલે બતાવી દઈશ. તો બસ અહીંયા સુધીનો છે તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય બાય.